2016માં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ સુરતમાં ઉજવવાનો હતો. એમાં બધા શો તૈયાર કરવાના હતા. તમે અહીંયા 2 દિવસ પહેલા શો જોયો હશે, મુક્તાનંદ. તો મુક્તાનંદ શોનું બધું શૂટિંગ ને બધું કરતા હતા. એમાં એક વિચાર એવો આવ્યો કે એની અંદર જો એવા માણસોના આપણે ઇન્ટરવ્યૂ લઈએ કે જે ખરેખર જેને કેન્સર થયું હોય વ્યસનને લીધે, જે હોસ્પિટલમાં પડ્યા હોય, જેની ટ્રીટમેન્ટ ચાલતી હોય કે ઓપરેશન ચાલતું હોય, એવા માણસોના ઇન્ટરવ્યૂ લઈએ. એ લોકો જો પોતાના મુખે કહેશે ને કે ભાઈ વ્યસન છોડી દો, તો કદાચ લોકો છોડી દે. એટલે બધા ફોટોગ્રાફર ને કેમેરામેન ને બધાની ટીમ સાથે અમે કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં જે છે ત્યાં બધા સંતો ગયા. હવે જે કેમેરામેનની ટીમ હતી, 5 જણ હતા, એમાં એ કોઈ સત્સંગી નહોતા. એ બધા પ્રોફેશનલ બહારથી આવેલા, મુંબઈથી આવેલા. અને બધા ઇન્ટરવ્યુ બધું ચાલુ કર્યું બધાનું. જ્યાં આગળ પુરુષો હોય ત્યાં સંતો જઈને પૂછતા હતા કે કેમ છે, શું છે, શેનું ઓપરેશન કરાવ્યું છે. પણ એવી ભયંકર પરિસ્થિતિ હતી ત્યાં. કોઈકનો ગાલ આખો કાઢી લીધો હોય, કોઈકનું આ આખું કાઢી લીધું હોય, કોઈકનું ગળું આખું બંધ થઈ ગયું હોય, કોઈકને અહીંયા કાણું પાડીને જમવાનું આપવાનું હોય, કોઈકને અહીંયા મોટી ગાંઠ હોય, ગળું હલી ના શકતું હોય. એવા બધા દ્રશ્યો ત્યાં આગળ હતા. અને ત્યાં જઈને જેવી વાત કરી કે કોઈને કાંઈ બોલવું છે, દુનિયાને મેસેજ આપવો છે, અને ઘણા બધા લોકો બોલવા તૈયાર થઈ ગયા. અને એમાં જે બોલ્યા છે લોકો, એક ભાઈએ એવું કીધું કે મારા જીવનમાં મારો એક જ સંકલ્પ હતો કે મારો દીકરો ભણી ગણીને એન્જિનિયર બને. એના માટે વર્ષોથી હું પૈસા જમા કરતો હતો, કારણ કે અમારી પરિસ્થિતિ સાધારણ છે. પણ અત્યારે મારો દીકરો હજી 12મા ધોરણમાં છે, એમાં મને કેન્સર થયું. આ 6 મહિનાથી હું હોસ્પિટલમાં છું. પણ જેટલા પૈસા મેં દીકરાને ભણાવવા માટે ભેગા કર્યા હતા, એ બધા આ દવાના ખર્ચામાં વપરાઈ ગયા. મને હવે અફસોસ એ છે કે હું મારા દીકરાને ભણાવીશ કેવી રીતે. પૈસાની બરબાદી થાય છે. એક ભાઈ એવું બોલ્યા કે અમારે એક જ દીકરી છે, બીજું કોઈ સંતાન નથી. અમારા પતિ પત્નીને એક જ વિચાર હતો કે એક દીકરી છે, પણ અમારે દીકરાની જેમ મોટી કરવી છે. અને એના લગ્ન એવા ધામધૂમથી કરવા છે કે આખું ગામ જોતું રહી જાય. પણ અમે થોડી ઘણી જે કાંઈ મૂડી જમા કરી હતી, એ બધો ખર્ચો આ દવાની અંદર, આ ઓપરેશનની અંદર, આ કેન્સરની ટ્રીટમેન્ટમાં વપરાઈ ગયો. હવે અમારી દીકરીના લગ્ન અમે કેવી રીતે કરી શકશું? આ તો લગ્નની ને પૈસાની વાત કરું છું. પરિવાર આખો રખડી પડે. એક માણસને વ્યસન હોય ને એને સ્વાસ્થ્યનું નુકસાન થાય તો એક માણસ પૂરતું દુઃખ નથી રહેતું, એ આખા પરિવારને ભોગવવું પડે છે. એક 36 વર્ષનો યુવાન, એણે વાત કરી હતી કે સ્વામીજી, મને ખબર હતી કે સિગરેટ પીવાથી કેન્સર થાય. મને ખબર હતી, ઉપર લખ્યું હતું સ્મોકિંગ કિલ્સ. પણ છતાંય બેક ઓફ ધ માઇન્ડ એક એવો વિચાર કે બધાયને ક્યાં થાય છે કેન્સર? ક્યાં બધાયને થાય છે? ઘણા 80 વર્ષે પીતા હોય છે, કેન્સર થયું જ નથી હોતું. અને ઉદાહરણ એના રાખીને બધા આગળ વધતા હોય છે કે આ દાદાને કઈ નથી થતું તો આપણને કઈ નહીં થાય. પણ એ પૂછીને નથી થતું. આણે એવું કીધું કે મને ખબર હતી કે આનાથી કેન્સર થાય છે, પણ મને એમ કે તો મોટી ઉંમરે થશે ને ત્યારે જોયું જશે. એણે કીધું હું 36 વર્ષનો છું, ડોક્ટરે મને કીધું છે કે તમારે 3rd સ્ટેજનું કેન્સર છે, તમારી પાસે 6 મહિનાથી વધારે નથી, 6 મહિનામાં તમારું મૃત્યુ થશે. એ કે મારા નાના નાના બાળકો છે, મારી યુવાન પત્ની છે, એ બધા મારા પર મારા વગર રખડી પડશે. અને મને અફસોસ હવે એ થાય છે કે હું જીવનમાં શું કરી બેઠો. મારું જીવન તો બરબાદ કર્યું, મારી સાથે સાથે મારો આખો પરિવાર તહસ નહસ થઈ જશે. પણ હવે મારા હાથમાં કાંઈ નથી. એક ભૂલ, એક વ્યસન કરવાની ભૂલ મને ક્યાંથી ક્યાં જિંદગીમાં ફેંકી દીધો. તો પ્રમુખ સ્વામી મહારાજનો આ એક મેસેજ છે. તમે વ્યસન મુક્ત હો તો બીજાને પ્રેરણા આપજો. અને યુવાનો બેઠા છે, એમને ખાસ વાત કરું છું, ક્યારેય જીવનમાં આ ચાળો નહીં કરતા. ઘણા બધા એના મનમાં એવા સંકલ્પો હોય છે કે આપણે બધું એકવાર ટેસ્ટ કરી લેવું. હા, ઘણા એવા હોય છે ને, આપણે જીવનમાં બધું એકવાર ટ્રાય કરી લેવું છે. તો સાપ કરડે ત્યારે કેવો અનુભવ થાય એ એકવાર ટ્રાય કરજો ને. કરશો? ઝેરના પારખા ના હોય. સાયનાઇડનો ટેસ્ટ કેવો છે, કરો પારખા. એ ના કરાય. ઝેરના પારખા ના કરાય. એમાં ઝેર છે, એ ઝેરને ક્યારેય અડાય નહીં, એનાથી દૂર રહેજો. આ પ્રમુખ સ્વામી મહારાજનો બહુ મહાન અને વિશાળ સંદેશ હતો.